આવી ગયા છે ફોર્મ્યુલા ગુરુ. ગુરુ આજે તમને જણાવશે કે સિમ્પલ અને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. મૂવિંગ એવરેજની દિશા જોઈને એ બેઝિક આઈડિયા મળી જાય છે કે શેરોની કિંમતો ક્યાં જશે. મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઈ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્ટ લેવલ શોધવામાં થાય છે. મૂવિંગ એવરેજ આમ તો ઘણા પ્રકારની હોય છે, પરંતુ તેમાં સૌથી ખાસ છે સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA અને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે EMA. આનું મહત્વ તો તમે સમજી લીધું. હવે ગુરુ તમને જણાવશે કે આને કેવી રીતે કાઢી શકાય. સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA સૌથી સરળ રીતે કાઢી શકાતી મૂવિંગ એવરેજ હોય છે. તેમાં આપણે ફક્ત અત્યારના આંકડાઓને જોડી દઈએ છીએ અને તેનો સમયગાળા સાથે ભાગાકાર કરીએ છીએ. જો તમારે 5 દિવસની સિમ્પલ ડેઇલી મૂવિંગ એવરેજ કાઢવી છે તો તેની 5 દિવસની ક્લોઝિંગ પ્રાઇસ કાઢીને તેને 5 વડે ભાગી દેવાની છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ કંપનીના શેરની છેલ્લા 5 દિવસની બંધ કિંમત જો ₹100, ₹100.50, ₹103, ₹104.80 અને ₹108.10 છે તો તેની સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA કાઢવા માટે આ બધાનો કુલ સરવાળો કરીને તેને 5 વડે ભાગી નાખો. આ જ રીતે 10, 20, 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજ કાઢી શકાય છે. જેટલા દિવસની એવરેજ કાઢવી છે તેટલા દિવસની ક્લોઝિંગ પ્રાઇસ લઈને તેનો સરવાળો કરી અને પછી દિવસોની સંખ્યા સાથે તેને ભાગાકાર કરો. બીજી તરફ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે EMA માં હાલના પ્રાઇસ પોઈન્ટને વધારે વેટેજ આપવામાં આવે છે અને તેને હાલના ડેટા પોઈન્ટ્સ અંગે રિસ્પોન્સિવ બનાવવામાં આવે છે. એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ગણતરીમાં 3 તબક્કા સામેલ હોય છે. પહેલો તબક્કો એક ચોક્કસ અવધિ માટે સિમ્પલ મૂવિંગ એવરેજની ગણતરી કરવામાં આવે છે. બીજો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના મૂલ્યાંકન માટે મલ્ટીપ્લાયર ગણતરી કરવામાં આવે છે. ત્રીજા અને અંતિમ ચરણમાં કિંમત, મલ્ટીપ્લાયર અને છેલ્લી અવધિની EMA વેલ્યુનો ઉપયોગ કરીને પ્રારંભિક EMA થી સૌથી છેલ્લા ટાઈમ પીરિયડને લઈને હાલની EMA ની ગણતરી કરવામાં આવે છે. ગુરુ જણાવે છે કે EMA ની આ ફોર્મ્યુલા તમને થોડીક જટિલ જરૂર લાગશે, પરંતુ રાહતની વાત એ છે કે તેમાં તમને મેન્યુઅલ ગણતરી કરવાની જરૂર નહીં પડે, કારણ કે મોટાભાગના ચાર્ટિંગ પ્લેટફોર્મ પર આ પ્રકારના ઇનબિલ્ટ ટૂલ આપવામાં આવેલા હોય છે, જેનાથી તમે ફક્ત વિકલ્પ પસંદ કરીને તત્કાળ રિઝલ્ટ મેળવી શકો છો. તો તમે એ સમજી લીધું કે મૂવિંગ એવરેજ કેવી રીતે કાઢી શકાય. હવે તમે પણ ભવિષ્યમાં શેરની મૂવિંગ એવરેજ જોઈને તેની ચાલનો અંદાજો લગાવી શકો છો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.